નમસ્કાર મિત્રો, અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થઈ ગયું છે। મળતી માહિતી અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે અભિનેતા લાંબા સમયથી બીમાર હતા અને મિત્રો ત્યારબાદ તેમને 9 નવેમ્બરના રોજ ત્યારે 80 વર્ષની વયે ત્યારે મિત્રો આ દુનિયાને છોડી દીધી હતી। વધુ આપને વાત કરીએ તો તેમના પુત્ર મહાદેવે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી। મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે દિલ્હી ગણેશે પોતાના ફિલ્મ કેરિયરમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા દિલ્હી ગણેશના પુત્ર મહાદેવે લખ્યું કે અમે જણાવતા ખૂબ જ દુઃખી થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું 9 નવેમ્બરના રાત્રિએ લગભગ 9 વાગે નિધન થયું છે। ત્યારે વધુ જણાવી દઈએ કે કમલ હસનના ઇન્ડિયન 2 ત્યારે દિલ્હી ગણેશની છેલ્લી ફિલ્મ હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।